એક રાજા હતો, તેની આંગળી કોઈ કારણસર અકસ્માતે કપાઈ ગઈ. તેને પાટો બાંધતા હતા ત્યાં તેના પ્રધાન આવ્યા અને જોયું તો રાજાની આંગળી કપાઈ ગયેલી હતી. તો પ્રધાન બોલ્યા, જો હુઆ અચ્છા હુઆ. રાજાને નવાઈ લાગી કે મારી આંગળી કપાઈ ગઈ તોય જો હુઆ અચ્છા હુઆ બોલ્યા. તેણે તે પ્રધાનને જેલમાં પૂરી દીધા. જેલમાં જતાં જતાં પણ પ્રધાને કહ્યું, જો હુઆ અચ્છા હુઆ. રાજાને નવાઈ લાગી. એમ કરતાં થોડા દિવસમાં રાજાને શિકારે જંગલમાં જવાનું થયું. તે તેના કાફલા સાથે જંગલમાં ગયા. ત્યાં તે ભૂલા પડી ગયા અને એક જંગલી માણસોના હાથમાં આવી ગયા. તે જંગલી માણસોની કંઈક વિધિ ચાલતી છે, તેમાં 32 લક્ષણાનો બલિ દેવાનો હતો. તો રાજા તો 32 લક્ષણો જ હોય, એટલે તે રાજાને બાંધી અને ત્યાં લઈ ગયા. અને જેવો રાજાની બલિ ચડાવવાનો ટાઈમ આવ્યો કે રાજાને આંગળી કપાઈ ગયેલી હતી, તો એક માણસે કીધું, આ 32 લક્ષણો ન કહેવાય, આનું એક અંગ કપાયેલું છે, માટે આને છોડી દો. રાજાને છોડી દીધો. રાજા તો દોડતો આવ્યો સીધો પ્રધાન જ્યાં જેલમાં હતો ત્યાં, કે તે મને બચાવી લીધો. પણ તને જેલમાં પૂર્યો ત્યારે કેમ તું બોલ્યો જો હુઆ અચ્છા હો? તો પ્રધાન બોલ્યો, રાજા તમે મને જો જેલમાં ન પૂર્યો તો હું તમારી સાથે હોત અને તમારી જગ્યાએ મારી બલિ ચડી જાત. કેમ કે પ્રધાન પણ 32 લક્ષણો હોય, માટે જો હુઆ અચ્છા હુઆ મેં આમ કહ્યું હતું. રાજાએ તેને શાબાશી આપી અને છોડી મૂક્યો. જય માતાજી.